ચોકલેટ આપણે જો પછી ચલો કોઈ નહીં આ કરો આપનો પરિચય? મારું નામ ડૉક્ટર વિપુલ અમીન છે. હું તાલુકા આરોગ્ય નડિયાદ છું. આજે શેનો કાર્યક્રમ શું કહેશો આજે અને કોના દ્વારા થયો? આજે રાષ્ટ્રીય કાર્યક્રમ છે, પોલિયોના ડ્રોપ પીવડાવવાનો કાર્યક્રમ છે અને દરેક વ્યક્તિ 0 થી 5 વર્ષના બાળકો છે એ લોકોને 2 ટીપા પોલિયોના પીવડાવવામાં આવે છે. બોલો. અને આ પ્રોગ્રામમાં 1995 પ્રોગ્રામ ચાલે છે અને 2 ટીપા પીવડાવવાથી પોલિયો નાબૂદ થાય છે. નાબૂદ થઈ ગયો છે આપણો, પણ બગાડ ના થાય તે રીતે પીવડાવીએ છીએ આપણે. અત્યારે હું નડિયાદના ધારાસભ્ય શ્રી નડિયાદ પંકજ દિશાદારના ઘર આગળ ઊભો છું અને એમના વરદ હસ્તે બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા છે. અને એ માધ્યમથી બી ધારાસભ્યથી પીવડાવતો અને માધ્યમથી બધાને કહેવામાં આવે કે ટીપા જરૂરથી પીવડાવજો. નડિયાદ તાલુકાની વાત કરું તો નડિયાદ તાલુકામાં કુલ 88,000 બાળકો છે જેને પોલિયો પીવડાવવામાં આવે છે. એમાં અર્બનમાં જે વાત કરીએ તો 16,000ની આસપાસ બાળકો છે. અને જ્યાં ધારાસભ્ય સાહેબનું ઘર છે એ સંતરામ વિસ્તાર છે, એમાં કુલ 11,000 બાળકો છે. અને અમારી કુલ 260 ટીમો ફરે છે અને દરેક ટીમો સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી આજે રહેશે બૂથ ઉપર અમને ટીપા પીવડાવશે. આ કાર્યક્રમ 3 દિવસનો છે. બીજા 2 દિવસ ઘરે ઘરે જઈને અમારો સ્ટાફ પોલિયો ટીપા પીવડાવશે.